HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેવળિયા ગામમાં તુલસી વિવાહ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। મહુવા તાલુકાના દેવળિયા ગામમાં સમસ્ત દેવળિયા વાસીઓએ ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવના માહોલમાં તુલસી વિવાહનો પાવન ઉત્સવ આનંદપૂર્વક ઉજવ્યો। ગામ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। ઠાકર ભગવાન રામચંદ્રની કૃપાથી ગામમાં લગભગ 34 વર્ષ પછી તુલસી વિવાહનો પાવન અવસર આવ્યો હતો। આ અવસરને અનુલક્ષીને સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિધિવત મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિઓ સાથે તુલસીજી અને ભગવાન શાલિગ્રામના લગ્ન સંપન્ન કરાયા હતા। આ પ્રસંગે સમગ્ર ગામમાં ધાર્મિક આનંદ અને ઉલ્લાસ છવાયો હતો। વિવાહ વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ભક્તોએ પ્રસાદનો સ્વાદ માણ્યો અને તુલસી વિવાહના આ પવિત્ર ઉત્સવમાં ભાગ લીધો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। હું દેવરિયા ગામનો વતની છું, યાદવ જયસુખ બચ્ચુભાઈ। અને આ અવસર એક ઠાકર ભગવાનની કૃપાથી અને રામચંદ્ર ભગવાનની કૃપાથી આ અવસર અમારા ગામમાં એક 34 વર્ષ પછી આવો અવસર આવ્યો છે। અને આ અવસરમાં ગામ સમસ્ત દેવરિયા ગામ સમસ્ત બધા ભાઈઓ બહેનો સાથ સહકારથી ગામ સમસ્ત આ તુલસી વિવાહનું આયોજન 2/11/2025ના રવિવારના રોજ અમે આયોજન કરેલું અને શ્રદ્ધાપૂર્વક આખા ગામે સાથ સહકાર દઈ અને આ તુલસી વિવાહ બહુ ધામધૂમથી કર્યા છે। અને અમે આ તુલસી વિવાહ શરૂ કરતા પહેલાં અમારે આ તુલસી વિવાહના લગ્ન લખ્યા વધાવ્યા, પણ એમાં બહુ જ અડચણ એટલે કે કુદરતનો પ્રકોપ અમારા ઉપર એટલે કે અમારી ગામ ઉપર ભગવાન ખાતરી લઈ રહ્યો હતો કે આ લોકો શું કરવા માગે છે એમ। ભગવાન અમારી ઉપર એટલો પ્રકોપથી કે આ લોકો નિરાશ થાય કે છે કે નહીં, એટલા માટે અમારે 7 વાનાના લગ્ન આવ્યા હતા। એમાં 7 વાનાના લગ્નમાં 5 દિવસ તો એક ધારો રાત અને દિવસ વરસાદ પડ્યો હતો અને માણસો બહુ જ હેરાન થઈ અને બહુને નિરાશ થયા, એવા નિરાશ થઈ જાય કે નહીં એવી આશાથી અમે આખા ભાઈઓ તથા બહેનોએ દેવરિયા ગામ સમસ્ત બધા ભાઈઓ બહેનોએ સાથ સરખા દીધો અને અમે બધાએ આ 34 વર્ષ પછી આ અવસર દેવરિયા ગામમાં ભાવપૂર્વક પૂર્ણ કર્યો છે અને ઠાકર ભગવાન અને તુલસી માતાના ધામધૂમથી વિવાહ પૂરો કર્યા છે। ગામની જય,